યદા બહિર્મુખાયુયમ ભવિષ્યથ કથંચન તદા કાલ પ્રવાહસ્થા. અહીંયા શ્રી મહાપ્રભુજીએ ઠાકોરજીને લૌકિક દ્રષ્ટિથી ન જોવા અને ઠાકોરજીથી જે બહિર્મુખ થઈ જશો, કલિકાલમાં વંશ સૃષ્ટિ હોય કે વૈષ્ણવ સૃષ્ટિ હોય, નાદ બિંદુ કોઈ પણ સૃષ્ટિ હોય, પણ જો કલિકાલમાં આપ ઠાકોરજીથી, એમના નામથી, એમની સેવાથી, એમના સત્સંગથી અને એમના કીર્તનથી, આ ચાર પ્રકારે જો ઠાકોરજીથી આપ કલિયુગમાં જો અલગ થઈ જશો, જો છૂટા પડી જશો, તો શ્રી મહાપ્રભુજી શિક્ષા શ્લોકમાં લખે છે કે સર્વથા ભક્ષિષ્યંતિ યુષ્માનિતિ મતિર્મમ. આ કાલ તમારો ભક્ષણ કર્યા વગર રહેશે નહીં. જો ઠાકોરજીને ભૂલ્યા, જો સેવા ભૂલ્યા, જો નામ ભૂલ્યા, તો આ કલિયુગ આપણું ભક્ષણ કર્યા વગર રહેવાનું. ડગલે ને પગલે કલિકાલ આપણને આપણા હૃદય પર, મન પર, બુદ્ધિ પર દસ્તક દે છે, નોક કરે છે. સમય સમય પર આ સમસ્ત ગ્રંથોનું ચિંતન, એના ઉપર પૂર્વ આચાર્યોની થયેલી ટીકાઓ અને સાથે સાથે અષ્ટસખાઓની વાણીનું અનુસંધાન કરવાથી જ આપણને આ સમગ્ર પ્રકાર સમજી શકાય છે. તો જે રીતે પુષ્ટિ મહારસ દેન પ્રગટે, શ્રી વલ્લભ પુષ્ટિ મહારસ દેન પ્રગટે. શ્રી મહાપ્રભુજી પુષ્ટિનું આ જે રસ છે, જે રસિકોએ પાન કરવાનું છે, એ રસનું દાન કરવા માટે, કેવલ સિદ્ધાંત સમજાવવા માટે મહાપ્રભુજી પ્રગટ્યા નથી. સેવા સુખ ही बतायो, श्री वल्लभ तुम शरणागत आयो. अखिल लीला प्रकट दिखाई. એ અખિલ લીલા પ્રગટ દિખાઈ, દેખાડીને સેવા સુખ ही बतायो. શા માટે? કારણ કે શ્રી મહાપ્રભુજીનું આ સમગ્ર જે પ્રાગટ્ય છે તે પુષ્ટિ મહારસને પ્રદાન કરવા માટે. શ્રી મહાપ્રભુજી હનુમાન ઘાટ ઉપર પધાર્યા, કટી કટી સુધી, કમર સુધી આસુર વ્યામોહ લીલા કરતા પહેલા ગંગાજીમાં પધાર્યા. ગંગાજીમાં પધારતાની સાથે સૂર્ય તરફ પોતાની દ્રષ્ટિ કરી અને સૂર્યની તરફ પોતાની દ્રષ્ટિ કરતાની સાથે સૂર્ય દ્વારેણ તે આંતિ સન પુનરાવર્તતે. જે એકવાર સૂર્ય દ્વારમાં પ્રવેશ કરે એ ભગવત નિજ ધામમાં સદેહે પ્રવેશ કરે છે, પણ એમનું સૂક્ષ્મ સ્વરૂપ, પ્રત્યક્ષ રૂપ તો આજે પણ ચાર સ્થાનમાં સદાકાળ બિરાજે છે. બેઠકજીઓના સ્થાન પર અખંડ સ્વરૂપે શ્રી મહાપ્રભુજી બિરાજે. જ્યાં જ્યાં શ્રી મહાપ્રભુજીના પાદુકાજી બિરાજે ત્યાં બિરાજે. જ્યાં જ્યાં વૈષ્ણવના ઠાકોરજી બિરાજે ત્યાં બિરાજે. જ્યાં જ્યાં વલ્લભકુલ આચાર્ય બિરાજે ત્યાં બિરાજે. જ્યાં જ્યાં વૈષ્ણવના ઘરે ઠાકોરજી બિરાજે ત્યાં બિરાજે. એની સાથે જ્યાં જ્યાં શ્રી મહાપ્રભુજીના ગ્રંથ બિરાજે ત્યાં બિરાજે. અખંડ મહાપ્રભુજી તો બિરાજે જ છે, પણ આસુર વ્યામોહ લીલા કરી. જે વલ્લભાચાર્ય મહાપ્રભુજીને કેવલ મનુષ્ય તરીકે જુએ છે, કેવલ સંત તરીકે જુએ છે, કેવલ વિદ્વાન તરીકે જુએ છે, એવી આસુરી બુદ્ધિ વાળા જે મહાપ્રભુને પ્રભુ તરીકે જોતા નથી, એમના માટે આસુર વ્યામોહ, એમના માટે કેવલ વ્યામોહ આ લીલા કરી છે. ત્યાંથી આપ મહાપ્રભુજીએ ઉર્ધ્વગમન કર્યું. એ હનુમાન ઘાટના બેઠકજી, હનુમાન ઘાટના બેઠકજી પર જ્યારે જ્યારે આપણે જઈએ છીએ ત્યારે આસુર વ્યામોહનું આ જ્યારે જ્યારે પ્રસંગ આવે છે ત્યારે મને પુષ્ટિ મહારસ દેન પ્રગટે. આપ પધાર્યા નથી, આપ સદાકાળ બિરાજો છો. અમારા જીવનમાં આપ કંઠી સ્વરૂપે શ્રી મહાપ્રભુજી બિરાજો છો, તિલક સ્વરૂપે શ્રી મહાપ્રભુજી બિરાજો છો, ભગવદ નામ સ્વરૂપે આપ શ્રી મહાપ્રભુજી બિરાજો છો. વંદન એ નંદનંદનને પ્રસન્ન કરવાનો સૌથી સુલભ ચંદન છે. પ્રણામ કરીએ તો પણ શ્રી મહાપ્રભુજી આપના વગર અમે બે હાથ પણ ક્યાં જોડી શકાય છે. કોઈને પ્રણામ કરવું હોય સહેલું નથી, અને પ્રણામ કરીને મસ્તક નમાવવું, મસ્તક તો જ નમે જ્યારે આપણો પોતાનો અહંકાર ઓગળે. કોઈને આપ દંડવત કરો છો એનું મતલબ છે કે એટલા ક્ષણ માટે you have created egolessness in yourself. આપણા પોતાની અંદર અહંકાર રહિત ભાવ આવે તો જ કોઈની સામે આપણું માથું નમે છે. ઘણા ઠાકોરજીને
પહેલા કઈ આમ કરે ને પછી કઈ આમ કરીને દંડવત કરે, અથવા પહેલા આમ કરે પછી આમ દંડવત કરે, પછી ઊભા ઊભા ત્યાંથી ચરણસ્પર્શ કરે પછી દંડવત કરે. વૈષ્ણવે પોતાના હૃદય પાસે આ હાથ બંને એક સાથે પધરાવી, આમ નહીં, દંડવત પ્રણામ કરતી વખતે આમ પોતાના હૃદય પાસે પધરાવી અને પછી નતમસ્તક થવું. એટલે આ અંગુષ્ઠ સુધી આપણી આ થોડી આવે એટલું માથું નમવું જોઈએ અને પછી પ્રણામ કરી દંડવત તો કરવા જ, પણ સાથે સાથે પોતામાં રહેલો પોતાની જાતનો અહંકાર પણ કૃષ્ણ ચરણોમાં કૃષ્ણાર્પણ કરી દેવું. તો જ સાચા અર્થોમાં આપણામાં દાસ ભાવ, સેવકનો ભાવ પ્રગટ થશે. ઘણા પ્રણામ કરે પણ આમ ઉભા ઉભા જ પ્રણામ કરીને નીકળી જાય. કાઠિયાવાડ ભાષામાં કહેવાય કે જેનું માથું કે ગરદન ઝૂકે નહીં, સમજવું કે એ હળગતી કોસ ગળી ગયો છે. જમીન ખોદવાની કોસ આવે એ હળગતી અંદર ઉતરી જાય, એ બહુ પાછો નમી શકે. શ્રી ગુસાઈજીએ વિદવદ મંડનમાં જીવ સ્વભાવતઃ નમનમેવ કર્તવ્યમ નાધિકમ શક્યતે ઇતિ સૂત્ર. વધુમાં વધુ આપણે શું કરી શકીએ? દિલ કે આईने में है तस्वीर यार की, जरा गर्दन झुकाई और दीदार कर लिया. નંદ નંદનને પ્રસન્ન કરવાનું જો સૌથી સુલભ ચંદન હોય તો તે વંદન છે. તો એવા પ્રભુને વંદન કરી જ્યારે જ્યારે આસુર વ્યામોહ લીલાની વાત આવે છે ત્યારે પુષ્ટિ મહારસ દેન પ્રગટે એનું ચિંતન સંબંધ છે. શ્રી મહાપ્રભુજીનું આસુર વ્યામોહ લીલા કેવલ લોક મર્યાદાર્થે થઈ છે, નિત્ય સંબંધ છે. નાદ અને બિંદુ સૃષ્ટિનું વલ્લભ સાથેનું અવચ્છિન્ન અખંડ સંબંધ, એ અખંડ સંબંધ છે. નિત્ય સંબંધ કરાય ભાવ તે વિરહ અલૌકિક દેન પ્રગટે. જે વિખૂટી પડેલી દેવી સૃષ્ટિ હતી અનાદિકાળથી, જેનો સંબંધ બ્રહ્મ સાથે છૂટ્યો હતો, એની ફરીવાર સંબંધ દ્રઢ કરવા માટે, પરિપક્વ કરવા માટે, સિંચિત કરવા માટે, બ્રહ્મથી સંબંધ કરાવવા માટે આપ શ્રી ભૂતલ પર પધાર્યા. એ વિરહ તાપને દૂર કરવા માટે. ये मार्ग हंसी खेल को नहीं, ताप क्लेश को है. आ ताप क्लेश को मार्ग है એનું મતલબ જ આ છે કે સહસ્ત્ર પરિવત્સર, હજારો વર્ષથી જે આ જીવ, આ બીજ જે વિખૂટો પડ્યો હતો, એને ફરીવાર શ્રી રૂપમાં, ભગવદ રૂપમાં રસદાન કરવા માટેનું આપનું પ્રાગટ્ય છે. અમારા માટે ઘણીવાર આપણને એવું થાય કે ઠાકોરજી અમે આટલું દર્શન કરીએ, ભોગ ધરીએ, સેવા કરીએ, કીર્તન કરીએ, સત્સંગ કરીએ, ને આ બધા કષ્ટ, કસોટી, પરીક્ષાઓમાંથી અમારે જ પસાર થવાનું, જે આ બધું કોઈ કરતા નથી, એમને આ દુઃખ, આ આપત્તિ, આ કષ્ટ દેખાતો નથી. જે નથી આયા એમને કોઈ કષ્ટ નથી એવું માની લેવાનું કોઈ કારણ નથી. નમે ભક્ત પ્રણસ્યતિ કૌંતેય પ્રતિજાનીહિ. ભગવદ્ ગીતામાં આજ્ઞા કરી કે હું મારા ભક્તનું પતન થવા દેતો નથી. એટલે કે ક્ષણભર માટે આપણને જો લૌકિક કષ્ટ થાય તો પ્રભુ મારી કસોટી નહીં કરે તો કોની કરશે? એટલો અધિકાર પ્રભુએ મારો જાણ્યો. ઘરમાં કોઈ મહેમાન આવવાના હોય અને બહુ જ છોકરો બાળક તોફાની હોય અને એ ઉત્પાત મચાવે, સતત કંઈક ને કંઈક તોડફોડ કર્યા કરે. મહેમાનો આવ્યા હોય તો થોડુંક જલ લઈને આવે, પાણી છાંટી જાય, થોડુંક કંઈક લઈને આવે, ઓશિકો મારી જાય, એમ બહુ ચંચલ, અતિશય હાઈપર એક્ટિવ હોય અને મહેમાન આવવાના હોય તો બુદ્ધિમાન મા બાપ શું કરે કે મહેમાન આવે તે પહેલા એ બાળકની કોઈ મનગમતી વસ્તુ હોય, ચોકલેટ હોય કે કોઈ વિડીયો ગેમ હોય કે કોમ્પ્યુટર ગેમ હોય, એમાં એને લગાડી દે. એટલે થોડો સમય એ એમાં બિઝી થઈ જાય, એટલે મહેમાન સામે આપણી પોતાનું ખોટું દેખાય નહીં અને પોતાની બાજી ખુલ્લી પડે નહીં. બાળક બાળકનું કામ કર્યા કરે અને આપણે આપણું કામ નીકળી જાય. તેમ જે ભગવદ સત્સંગ, સેવા, સ્મરણ, કીર્તન કરતા નથી અને જો સુખી દેખાઈ રહ્યા છે, આપ એમ સમજો કે ઠાકોરજીએ એમને રમવા માટે ગેમ ને ચોકલેટ આપી છે. થોડા સમય રમી લે, એ કાયમી નિકાલ નથી. કારણ કે ક્યારેક ને ક્યારેક તો વધુ પડતી ચોકલેટ બી એને નુકસાન કરવાની જ છે.
ક્યારે ને ક્યારે તો એ વિડીયો ગેમ ને કોમ્પ્યુટર ગેમ આંખના નંબર વધારવાના જ છે. જો કષ્ટ પડે પણ ખરું. આ લૌકિક દ્રષ્ટાંત છે, આ લૌકિક ચર્ચા થઈ. અલૌકિકમાં પણ ઠાકોરજીને ઘણા જીવ, ઘણા ભક્ત, ઘણા વૈષ્ણવો અને બ્રજવાસીઓએ બહુ જ મેણા ટોણા માર્યા છે. કાના તું જ એવો છે, બાકી કે આદૌ નકારશ્ચ પુરતો નકારઃ. બધામાં દીનતા છે, તારામાં જ આ દીનતા આવી નથી. એવું જશોદાજીની સામે એકવાર એક ગોપીએ બહુ નારાજ થઈ ભગવાનને કહી દીધું કે તારામાં દયા નથી, દીનતા નથી, આ બધું તારામાં છે જ નહીં કનૈયા. જશોદાજીને કહ્યું કે ક્यों ગોપી, ક્यों સખી, મેરે લાલા તું ऐसे काहे को कहते हैं. ગોપીએ કહ્યું કે મારી પાસે કારણ છે એટલે કહું છું. જો દ શબ્દ નંદરાયજીમાં પણ દ શબ્દ છે, યશોદાજીમાં પણ દ શબ્દ છે, દાઉદજીમાં પણ દ શબ્દ છે, પણ કૃષ્ણમાં ક્યાંક દ શબ્દ દેખાય છે? એમાં દયા નથી, એનામાં દીનતા નથી. એને તો દાન માંગી માંગીને આરોગવામાં જ શોખ છે. ઠાકોરજી અંદરથી પડદો ઊંચી કરી આ જશોદાજીના ગોપીના સંવાદ સાંભળી રહ્યા હતા. એટલે અંદરથી દરવાજાની શાખમાંથી બે હાથ મૂકી ભગવાન દ્વારમાંથી બોલ્યા, આદૌ નકારશ્ચ પુરતો નકારઃ. તને મારું નામ ખબર જ નથી. મારું સૌથી પ્રિય નામ છે નંદ નંદન. અરે એક શું, મારા નામમાં તો 2 વાર દકાર આવે છે. એટલે મારામાં દયા પણ છે અને તારા પાસેથી દાન લેતા પણ જાણું છું. નંદ નંદન આદૌ નકારશ્ચ પુરતો નકારઃ. આગળ પણ દ છે અને પાછળ પણ દ છે. એમ અધિકારપૂર્વક લૌકિકમાં આપણી કસોટી થાય, અલૌકિકમાં આપણી બીજી રીતે કસોટી થાય. સુરદાસજીએ એક વિરહના પદમાં પોતાની ભાવના કેવી રીતે વ્યક્ત કરી. સુરદાસજીએ લખ્યું, ઠાકોરજીને મહેણા મારતા એક ગોપી ઉદ્ધવને કહી રહી છે કે અરે ઉદ્ધવ, તારા ઠાકોર, તારા મિત્રને મેં જાણ્યો, એ નિષ્ઠુર છે, એમાં દયા ભાવ છે નહીં. અમારા આટલી વાર રક્ષા કરી, સખ્ય ભાવ, બાલ ભાવ, મિત્ર ભાવ, પ્રિયતમ ભાવ, કઈ નહીં રીતે અમે બ્રજમાં એને રાજી કર્યો. અંતે એણે અમને શું આપ્યું? છોડીને જતો રહ્યો. છેલ્લે તાપ ને તાપ, વિરહ ને વિરહ, એમાં જ અમને જીવનભર જલતા રહેવું પડ્યું. એને અંતે અમને આપ્યું શું? ઉધો ધન્ય તુમારો વ્યવહાર. એ ગોપી ઠાકોરજી માટે ઉદ્ધવને કહી રહી છે, હે ઉધો, धन्य तुम्हारो व्यवहार, धन्य वे ठाकुर और धन्य वे सेवक और धन्य तुम वर्तनहार. તમારા ઠાકોરજી પણ ધન્ય, તમે પણ ધન્ય, અને તમારો આ બધો મતલબ નીકળી જાય એટલે પોતાનું માર્ગ સાધી લેવું, આ તમારો વ્યવહાર પણ ધન્ય છે. ધન્ય વે ઠાकुर, धन्य वे सेवक और धन्य तुम वर्तनहार. आंब को काट बबूर लगावत और चंदन की करवार. આંબાના ઝાડને તો તમે કાપી નાખ્યું અને બબૂળના વૃક્ષને રોપી દીધા, અને બબૂળના જે કાંટા હોય એના વૃક્ષને તમે રોપ્યા, અને એની વાડ શેની કરી? ચંદન કી કરવાર. આંબ કુ કાટ બબૂર લગાવત. તમારો સ્વભાવ કેવો છે? તમારા ભગવાનનો સ્વભાવ કેવો છે? આંબ કુ કાટ બબૂર લગાવત और चंदन की करवार. शाह कु पकड़त और चोरन कु छोरत. साहूकार હોય એને પકડો છો અને ચોર હોય એને છોડી દો. साहूकार को पकड़त, चोर को छोड़त और चुगलन पे एतबार. આપના કાનમાં સાચી ખોટી કહી જાય એમના પર આપને ભરોસો છે અને અમે એના પ્રેમમાં ગળે ડૂબ રહીએ છીએ. અમારા ઉપર ક્ષણભર પણ આપને વિશ્વાસ નથી. ચુગલન पे एतबार. हमकु जोग भोग कुबजाकू. અમને જોગન બનાવી દીધી, પ્રેમમાં પાડી, અને ભોગ કુબજાકુ. કુબજાને 8 અંગ વાંકા હતા, સ્પર્શ કરી એને સુંદરી બનાવી દીધી. હમકુ જોગ ભોગ કુબજાપુ. ऐसे तुम समझन हार. सूरदास એ कैसे निभेगी अधाधुंध सरकार. એ સુરદાસ, આ તમારી અધાધુંધ સરકાર ये कैसे निभेगी? કારણ કે તમે અમારા પ્રેમને, અમારા સ્વભાવને
हमारी लागणी ने तमे न जानी शक्या। सूरदास प्रभु कैसे निभेगी ये अधाधुंध सरकार। आप चुगलक जे चाड़ी करे एना ऊपर विश्वास छे, खोटू साचू आप करी सकता नहीं। आम को काट बबूर लगावत चंदन की करबार, साहू को पकड़त चोर को छोरत और चुगले ने पे एतबार। ये ठाकुर आ तमारी आ बधी लीलाओ तमे ज जानो। ये आपको स्वरूप आपकी लीला उद्धव तू समझतो हो तो समझी लेजे, अमारा समझ में आवती नहीं। आ अलौकिक क्लेश छे, जेने विरह, जेने ताप, जेने विप्रयोगना नामथी ताप क्लेश को मार्ग है। आ ताप वैष्णवना हृदयमां रोज प्रगट थवो जोईए। तमे सेवामांथी કેટલા વાગે પરવારો છો? તો એક વૈષ્ણવે ઉત્તર આપ્યો કે સેવા બેવા તો 11 વાગે પતી જાય। સેવા બેવા, સેવા જે જીવ અને જગદીશ વચ્ચેનું બહુ જ પરિપક્વ માધ્યમ છે, એ પાછી પતાવાની વસ્તુ છે। સેવા બેવા પતી જાય, 11 વાગે સુધી પતી જાય છે, પતી નથી જતી। જો સેવા ન કરી તો આપણે ક્યારે પતી જઈશું ખબર નહીં। क्षणे क्षणे नवम नवम। तुलसी या संसार में, तुलसी या संसार में भांत भांत के लोग और सबसों हिल मिल चालिए नदी नाव संजोग। सबसे हिल मिल चालिए नदी नाव संजोग। तुलसी या संसार, कोईनो उग्र स्वभाव छे पण एने केवी रीते पचावવું તે આપણા હાથ પર છે। કોઈનો કડવો સ્વભાવ છે, એને કેવી રીતે પચાવવું? આપણે એની સાથે કડવા થવાની જરૂરત નથી। જેની દુકાનમાં જે માલ હોય એ જ એ વેચવાનો છે। કરિયાણાના દુકાનમાં કોઈ દિવસ બૂટ ચપ્પલ મળવાના નથી અને મીઠાઈની દુકાનમાં કોઈ દિવસ કપડા મળવાના। જેની પાસે જે હોય એને એ હાલ